હું અશ્વિન સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આજે HPV વેક્સિનેશન સંબંધી એક પદયાત્રા કાઢવામાં આવી છે, જેમાં 10 કિલોમીટર કેન્સરના દર્દીઓ અને કેન્સરના દર્દીના પરિવારના સભ્યો છે એ રેસકોર્સ રિંગ રોડ ફરતે 10 કિલોમીટરનું વોક કરી રહ્યા છે અને વેક્સિનનો જ મેક્સિમમ વધુને વધુ પ્રચાર થાય એવા અમારા પ્રયાસો છે અને લોકોને ગેરમાર્ગે દોરતા વિડીયોથી બચાવવા અમારું અભિયાન છે. ઘણા બધા એવા વિડીયો માર્કેટમાં અત્યારે આઈટીમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા છે કે આવી વેક્સિન લેવાથી બાળકનો જન્મ થતો નથી કે પ્રેગ્નન્સી નથી રહેતી, તો એ તદ્દન ખોટી વાત છે. મારી 2 દીકરીઓ છે, બંને દીકરીઓ ડૉક્ટર છે અને બંનેએ વેક્સિન લીધેલી છે અને મોટી દીકરીને એક સંતાન પણ છે. એટલે જરા ચિંતા કરોમાં. નરેન્દ્ર મોદી સાહેબ, આપણા વડાપ્રધાને જે વેક્સિનની શરૂઆત કરી છે એ ખૂબ સરસ છે, એ સ્તુત્ય પગલું છે, એટલે એને સહકાર આપો. આજરોજની રેલી છે આ HPV વેક્સિનેશનનો વધુને વધુ પ્રચાર ને પ્રસાર થાય આ હેતુથી કાઢવામાં આવી છે. સર્વાઇકલ કેન્સર ન થાય દીકરીઓને, આ એમાં હેતુ છે. વધુને વધુ કેન્સર અવેરનેસ લોકોની અંદર આવે, આવા અમારા કેન્સર કેર ફાઉન્ડેશન અને રાજકોટની જે કેન્સર વોરિયર્સ છે એ બધાનો પ્રયાસ છે.